નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે જનરલ પ્રોસીજર ટુ સ્ટાર્ટ સિંક્રોનસ મોટર, એટલે કે સિંક્રોનસ મોટરને સ્ટાર્ટ કઈ રીતે કરાય. આપણને ખ્યાલ છે કે ભાઈ સિંક્રોનસ મોટર એવી ડિવાઇસ છે, મોટર એટલે કે ઇલેક્ટ્રિકલ એનર્જી લેશે અને મિકેનિકલ એનર્જી આપશે. પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે જ્યારે આપણે એને 3 ફેઝ સપ્લાય આપીશું તો રોટર ડાયરેક્ટ સ્ટાર્ટ થઈ શકતી નથી, અને એટલા માટે સિંક્રોનસ મોટર એ સેલ્ફ સ્ટાર્ટિંગ મોટર તરીકે ઓળખાતી નથી. એને કોઈ એક્સટર્નલ ફોર્સની જરૂર પડે છે સ્ટાર્ટ થવા માટે. તો ચલો એ રીઝન જોઈ લઈએ કે ભાઈ કઈ રીતે આપણે સિંક્રોનસ મોટરને સ્ટાર્ટ કરીએ છીએ. સ્ટાર્ટ કરવું હોય તો આપણે કઈ પ્રોસિજર ફોલો કરીએ છીએ. તો પહેલું સ્ટેપ છે કે પહેલાં આપણે 3 ફેઝ એસી સપ્લાય આપીએ છીએ આર્મેચર વાઇન્ડિંગને, અને આર્મેચર વાઇન્ડિંગને જેવું 3 ફેઝ સપ્લાય આપીશું એ 120 ડિગ્રી અપાર્ટ ગોઠવેલા છે, એટલા માટે એમાં રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે, અને એ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ સિંક્રોનસ સ્પીડની ગતિથી ફરશે, એટલે કે NS ની ગતિથી ફરશે. NSની વેલ્યુ કેટલી હશે તો 120 Fs/p. એટલે કે તમે સપ્લાય આપ્યો, રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ સિંક્રોનસ સ્પીડની ગતિથી ફરવા લાગ્યું છે, રોટર હજી ફરતી નથી. આપણે શેની વાત કરીએ છીએ? સ્ટેટરમાં સપ્લાય આપવાથી સ્ટેટરમાં જે મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થયું એ સિંક્રોનસ સ્પીડથી ફરી રહ્યું છે. બીજું, આફ્ટર ધેટ ડ્રાઈવ ધ રોટર એટ રેટેડ સ્પીડ. આપણે રોટરને રેટેડ સ્પીડથી ફેરવવી પડશે. કઈ ડાયરેક્શનમાં? રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શનમાં, બાય સમ એક્સટર્નલ મીન્સ. કોઈ એક્સટર્નલ મીન્સ એટલે કે પ્રાઇમ મૂવર અથવા તો ડીસી મોટર અથવા પ્રાઇમ મૂવરની મદદથી તમારે રોટરને ફેરવવી પડશે. જો આ યાદ રાખો ખાસ, રોટર એની જાતે ફરવાનું ચાલુ કરી દેતું નથી. જેવું ઇન્ડક્શન મોટરમાં થતું હતું એવું અહીંયા પોસિબલ થતું નથી, અને એટલા માટે તમારે બહાર એક્સટર્નલ ફોર્સ એટલે કે પ્રાઇમ મૂવર અને ડીસી મોટર. ત્રીજી પણ એક પોસિબિલિટી છે કે તમે એને ડેમ્પર વાઇન્ડિંગની મદદથી ઇન્ડક્શન મોટરની જેમ ચાલુ કરો, પણ તમારે આ સેલ્ફ સિંક્રોનસ મોટર જાતે ચાલુ થતી નથી. અને એટલા માટે સેકન્ડ સ્ટેપમાં આપણે શું કીધું કે આપણે રોટરને ફરાવીશું કઈ ડાયરેક્શનમાં? મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શનમાં. રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડની સ્પીડથી જ ફરાવશું. શેની મદદથી? પ્રાઇમ મૂવર અથવા તો ડીસી મોટરની મદદથી. ત્રીજું, જેવું એ ફરવાનું ચાલુ કરે પછી આપણે ફિલ્ડ વાઇન્ડિંગ કે જે આપણે રોટર ઉપર મૂકેલી છે એને ડીસી સપ્લાય આપીશું. જેવું ડીસી સપ્લાય આપીશું એટલે એ રોટરના પોલ ક્રિએટ કરશે અને એનું પણ પોતાનું મેગ્નેટિક ફિલ્ડ હશે. તો હવે 2 રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે. એક સ્ટેટરમાં આપેલા 3 ફેઝ એસી સપ્લાયને લીધે, અને બીજું રોટરમાં ફિલ્ડ વાઇન્ડિંગને આપેલા ડીસી સપ્લાયને લીધે. એમાં ફિક્સ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થયું, પણ રોટરને આપણે ફેરવીએ છીએ એટલે એ મેગ્નેટિક ફિલ્ડ પણ ફરશે. હવે સિચ્યુએશન શું છે? બંને રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ઓલમોસ્ટ સેમ સ્પીડે ફરી રહી છે. પાંચમો પોઈન્ટ, એક પર્ટિક્યુલર ઇન્સ્ટન્ટ એવું આવશે કે બંને મેગ્નેટિક ફિલ્ડ એકબીજાની જોડે મેગ્નેટિકલી લોક થઈ જશે. એટલે હવે સારું શું થશે કે રોટરનું મેગ્નેટિક ફિલ્ડ સ્ટેટરના મેગ્નેટિક ફિલ્ડ જોડે લોક થઈ ગયું છે. તો હવે તમારે એક્સટર્નલ ડિવાઇસ કે જે તમે રોટરને ફરાવવા માટે યુઝ કરતા હતા એની જરૂર પડશે નહીં. એને તમે રિમૂવ કરી દેશો તો પણ રોટર સિંક્રોનસ સ્પીડથી ફર્યા કરશે. કેમ? કારણ કે મેગ્નેટિક લોકિંગ થઈ ગયું છે. આટલા ઉપરથી આપણે એટલું કન્ક્લુડ કરી શકીએ કે સિંક્રોનસ મોટરને સ્ટાર્ટ કરવા માટે તમને કોઈ એક્સટર્નલ ડિવાઇસ જેવી કે પ્રાઇમ મૂવર અથવા તો મોટર અથવા તો ડેમ્પર વાઇન્ડિંગનો યુઝ કરી અને તમે રોટરને રેટેડ સ્પીડથી ફરાવી શકો છો. બરાબર? તો આ રીતે આપણે જ્યારે પણ સિંક્રોનસ મોટરને સ્ટાર્ટ કરવી હોય તો આપણે આ પ્રોસેસ ફોલો કરીએ છીએ. હોપ કે તમને સિંક્રોનસ મોટરને સ્ટાર્ટ કરવાની જનરલ પ્રોસિજર ખ્યાલ આવી ગઈ હશે. મને શાંતિથી સાંભળવા માટે થેન્ક યુ સો મચ.